नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल में अहमदाबाद, विषय सामाजिक विज्ञान, धोरण 10। विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 10 ભારત કૃષિની ચર્ચા શરૂ કરીશું। મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી જ ભારત માટે ખેતી મુખ્ય અને મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે। દેશનો મોટો જનસમુદાય ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે। આપણી અર્થવ્યવસ્થાનો એક મહત્ત્વનો ભાગ આપણને કૃષિમાંથી મળે છે। ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે। દેશના લગભગ 60% જેટલા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। ખેતી માત્ર લોકોને ખોરાક પૂરું પાડતું નથી, પણ વિવિધ પ્રકારના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવાનું પણ કામ કરે છે। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે। નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે। કૃષિમાંથી દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। ભારતની અર્થવ્યવસ્થા ખેતી ઉપર આધારિત છે, માટે જ ભારતને એક કૃષિ પ્રધાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતમાં ખેતી કરવા માટેની ઘણી બધી અનુકૂળતાઓ છે। ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય એવી અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા, કુશળ અને મહેનતુ ખેડૂતો, આવી અનેક અનુકૂળતાઓને કારણે દેશના મોટાભાગના વિસ્તારોની અંદર વર્ષ દરમિયાન 2 કે તેથી વધુ પાકોનું વાવેતર કરવામાં આવે છે। પણ સામે પક્ષે પશ્ચિમના દેશો કરતાં ભારતમાં ખેતી ક્ષેત્રે હજુ પણ પૂરતો વિકાસ સાધી શકાયો નથી। એના કેટલાક કારણો છે। ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે। સિંચાઈની સુવિધાઓ સમગ્ર દેશમાં નથી, અપૂરતી છે। ભારતની વર્ષા ઋતુ અનિયમિત અને અનિશ્ચિત છે। વધુ વસ્તી, કુટુંબનું મોટું કદ, સામાજિક વ્યવસ્થાઓ, નાના કદના ખેતરો, વૈજ્ઞાનિક અભિગમનો ઓછો ઉપયોગ, રાસાયણિક ખાતર, સુધારેલ બિયારણો, આધુનિક યંત્રોનો ઓછો ઉપયોગ અને શિક્ષિત વર્ગના લોકો મોટે ભાગે આ વ્યવસાય સાથે સંકળાવાનું ટાળે છે। આવા અનેક કારણોસર કૃષિનું ઉત્પાદન અન્ય દેશો કરતાં ઓછું જોવા મળે છે। તેમ છતાં ખેતી ભારતના મોટાભાગના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે, એમ આપણે કહી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જુદા જુદા પ્રકારોથી ખેતી કરવામાં આવે છે। ભારતમાં કૃષિના મુખ્ય 6 જેટલા પ્રકારો છે। એ 6 પ્રકારોની ચર્ચા કરીએ તો સૌથી પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, બીજો પ્રકાર છે સૂકી ખેતી, ત્રીજો પ્રકાર છે આદ્ર ખેતી, ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી, પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી અને છઠ્ઠો અને છેલ્લો પ્રકાર છે સઘન ખેતી। વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ અગત્યનો છે, વારંવાર પરીક્ષામાં જુદા જુદા સ્વરૂપે પૂછાઈ ચૂક્યો છે। આ 6 પ્રકારોમાંથી સૌથી પહેલા પ્રકાર આપણે જીવન નિર્વાહ ખેતીની વાત કરીશું।
આઝાદી પછી આયોજન પંચ દ્વારા વિવિધ ખેતી વિકાસની યોજનાઓ અમલમાં લાવવા છતાં ભારતના ખેડૂતની પરિસ્થિતિ આજે પણ નબળી છે. નાના કદના ખેતરો, મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ખેડૂત વર્ગને પોસાય એમ નથી. મોટેભાગે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવાર પૂરતું જ સીમિત રહે છે. એટલે કે ખેડૂત જે ખેતી કરે છે અને જે પેદાશ મેળવે છે એ મોટેભાગે કુટુંબના ભરણ પોષણ પાછળ જ વપરાઈ જાય છે. આવી જે ખેતી છે એ ખેતીને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખે છે. ખેતીની આવક ખૂબ સીમિત હોય છે. મોટે ભાગે પોતાના કુટુંબ પાછળ એ વપરાઈ જતી હોય છે. આવી જે કૃષિ છે એને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખે છે. બીજો પ્રકાર છે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડો છે, માત્ર ચોમાસામાં અથવા તો માત્ર વરસાદ આધારિત જ જ્યાં ખેતી થાય છે, જે ખેતી થાય છે અને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. જમીનમાં સંગ્રહિત થયેલા બીજના આધારે જ પાક લેવામાં આવે છે. અહીંયા મોટે ભાગે જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી કરવામાં આવે છે. આપણા ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનની અંદર ઘઉં અને ચણાનો જે પાક લેવામાં આવે છે કે જે એક સૂકી ખેતીનો જ હિસ્સો છે. ટૂંકમાં કહીએ તો વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડ ઓછી હોય એવા ક્ષેત્રોમાં જે ખેતી થાય છે એને આપણે સૂકી ખેતી તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર છે આદ્ર ખેતી. આદ્ર ખેતી એટલે ભીની ખેતી. જ્યાં વરસાદ વધુ પડે છે, સિંચાઈની સગવડો પણ સારી એવી છે, આવી ખેતીને આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી તરીકે ઓળખે છે. વરસાદ ન પડે તો પણ સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે વર્ષમાં એક કરતાં વધુ વખત સરળતાથી પાક લઈ શકાતો હોય છે. ડાંગરની ખેતી, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આવી જે ખેતી છે એ આદ્ર ખેતી તરીકે ઓળખાય છે. ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. બીજું નામ છે ઝૂમ ખેતી. વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ કે સ્થળાંતરિત ખેતી કોને કહેવામાં આવે છે. જંગલોના વૃક્ષોને કાપીને કે સળગાવીને જમીન સાફ કરવામાં આવે છે અને ત્યાં ખેતી થાય છે. એવી ખેતીને સ્થળાંતરિત અથવા તો ઝૂમ પ્રકારની ખેતી તરીકે ઓળખે છે. થોડાક સમય પછી એની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. ફરી પાછો એ વિસ્તાર છોડી દઈને અન્ય વિસ્તારમાં આવી જમીન મેળવવામાં આવે છે, જંગલો કાપીને કે સળગાવીને, અને ત્યાં ખેતી થાય છે. માટે એને સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે. અહીંયા 2-3 વર્ષ ખેતી થઈ શકે છે. આ ખેતીમાં વિવિધ ધાન્ય પાકો અને શાકભાજીનું ઉત્પાદન થાય છે, જેનું પ્રમાણ ઓછું જોવા મળે છે. 5મો પ્રકાર છે બાગાયતી ખેતી. આ એક ખાસ પ્રકારની ખેતી છે. રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, વિવિધ પ્રકારના ફળો જેમાં સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ અને
ખારેક વગેરે જેવા ફળોની ખૂબ જ સાવચેતી, ચીવટ અને માવજત સાથે ખેતી કરવામાં આવે છે. બાગાયતી ખેતીમાં મૂડીરોકાણની વધુ આવશ્યકતા રહે છે. કુશળતા પણ એટલી જ જરૂરી છે. તકનીકી જ્ઞાન, આધુનિક યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ એટલે કે માલનો સંગ્રહ કરવાની જગ્યા અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી આવશ્યક છે. આવી જે ખેતી છે એને બાગાયતી ખેતીના નામથી આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ કૃષિનો સૌથી છેલ્લો પ્રકાર છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ ધીમે ધીમે વધતું ગયું છે. આ પ્રકારે જ થતી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખાય, જેમાં વિજ્ઞાન ટેકનોલોજીનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે આવી ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ થાય છે. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થયેલ છે, જેના કારણે આ પ્રકારની એટલે કે સઘન ખેતીનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આર્થિક વળતરની દૃષ્ટિએ પણ એ ખૂબ મહત્ત્વની છે. આવક વધુ થાય છે, માટે આને વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખે છે. આવા કુલ 6 જેટલા પ્રકારોથી ભારતમાં ખેતી કરવામાં આવે છે. કૃષિના પ્રકારો પછી આપણે વાત કરીશું વિવિધ કૃષિ પદ્ધતિઓની. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી એવી મુખ્ય ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું સજીવ ખેતી કોને કહેવામાં આવે. જે પ્રમાણે રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો વપરાશ વધુને વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે, જેના કારણે એની નકારાત્મક અસરો ધીમે ધીમે ઊભી થવા લાગી છે. અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગની કેટલીક નકારાત્મક અસરો લોકોના સ્વાસ્થ્ય ઉપર થવાની શરૂઆત થઈ છે. પર્યાવરણ પ્રદૂષિત થયું છે. જમીનની ફળદ્રુપતા આના કારણે ઘટવા લાગી છે. પાકનું ઉત્પાદન અને ગુણવત્તા પણ ઘટવાની શરૂઆત થઈ છે. વિદ્યાર્થી મિત્રો, સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરેનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે. આવી જે ખેતી છે એને સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ એ ઉપયોગી છે. આવી ખેતીથી થતી પેદાશોમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા વિવિધ તત્વો સારા પ્રમાણમાં હોય છે. જૈવિક ખેતી
જૈવિક ખેત પેદાશોની આજના સમયની અંદર માંગ વધી છે અને સાથે સાથે ખેડૂતોને વળતર પણ સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના જે ખેતી થાય છે અને આપણે સજીવ ખેતી તરીકે ઓળખીશું. બીજી કૃષિ પદ્ધતિ છે ટકાઉ ખેતી. આ પ્રકારની ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એટલા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ એટલે કે પાણીની બચત વગેરે બાબતોની વિશેષ પ્રકારની કાળજી લેવામાં આવે છે. આવી જે ખેતી છે અને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો અને છેલ્લો કૃષિ પદ્ધતિ છે મિશ્ર ખેતી. ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિવિધ કૃષિ પદ્ધતિઓ પછી આપણે વાત કરીશું ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો. ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકોને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. વારાફરતી એને સમજીશું. પહેલો વિભાગ છે ખરીફ પાક, બીજું છે રવિ પાક અને ત્રીજું છે જાયદ પાક. ખરીફ પાક, જેને ચોમાસું પાક પણ કહે છે, શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે જે પાક ચોમાસામાં લેવામાં આવતો હોય એ પાકને ચોમાસું પાક અથવા તો બીજા શબ્દોમાં એને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ પાકનો સમયગાળો જૂન જુલાઈથી માંડીને ઓક્ટોબર અને નવેમ્બર સુધીનો છે. ખાસ કરીને ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ અને મગ વગેરે જેવા પાકો ખરીફ પાક તરીકે ઓળખાય છે. બીજો વિભાગ છે રવિ પાક એટલે કે શિયાળુ પાક. શિયાળામાં લેવામાં આવતો પાક, જેને રવિ પાક તરીકે ઓળખે છે. આ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો છે. મહદઅંશે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો અને અળસી જેવા પાકો શિયાળા દરમિયાન લેવામાં આવે છે. ત્રીજો અને છેલ્લો વિભાગ છે જાયદ કે ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક તરીકે ઓળખે છે. આનો સમયગાળો માર્ચથી જૂન માસ સુધીનો. મોટેભાગે ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી અને શક્કરટેટી જેવા પાકો જાયદ પાક તરીકે ઓળખાય છે. ભારતના મુખ્ય કૃષિ પાકોની વાત કરીએ તો આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિ, વિશેષ પ્રકારની આબોહવા, જુદા જુદા પ્રકારની જમીનો અને વરસાદમાં રહેલી ભિન્નતાને કારણે
દેશના જુદા જુદા ભાગોની અંદર જુદા જુદા કૃષિ પાકોનું વાવેતર કરવામાં આવે છે. ભારતમાં અનેક કૃષિ પેદાશો લેવામાં આવે છે. એક કૃષિ પેદાશોની વાત કરીએ તો ધાન્ય પાકોમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ જેવા ધાન્ય પાકો છે. વિવિધ પ્રકારના કઠોળ જેમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર કે જે શરીરની પૌષ્ટિકતા માટે ખૂબ ઉપયોગી છે. વિવિધ પ્રકારના તેલીબિયામાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી જેવા તેલીબિયાં. પીણામાં ચા, કોફી અને કોકો. રોકડિયા પાકોમાં કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર જેવા પાકો. વિવિધ પ્રકારના ઔષધીય મસાલા જેવા કે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. વિવિધ પ્રકારના ફળોમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ જેવા વિવિધ ફળોની ખેતી આપણા દેશમાં થાય છે. રોજબરોજમાં ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની શાકભાજી બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર એવી શાકભાજી આપણા દેશની અંદર વવાય છે. આ મુખ્ય કૃષિ પેદાશોમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું વિવિધ ધાન્ય પાકોની. ભારતના કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% જેટલા વિસ્તારની અંદર ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે. કુલ ઉત્પાદનના 50% કરતાં 50% ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મેળવાય છે. આપણા દેશના મુખ્ય ધાન્ય પાકોમાં આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જેવા મહત્ત્વના ધાન્ય પાકો છે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ડાંગરની. ડાંગર એ આપણા દેશનો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. દુનિયાની મોટા ભાગની વસ્તી અને ભારતની અડધા કરતાં વધુ વસ્તી ચોખાનો વપરાશ કરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ ઉપર ડાંગરની રોપણી થાય છે. ઉષ્ણકટિબંધીય પાક છે. ગરમ અને ભેજવાળી આબોહવા, 20° જેટલું તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ ડાંગરના પાકને અનુકૂળ આવે છે. આપણા દેશના જુદા જુદા રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં સિંચાઈ દ્વારા પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની ખૂબ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભી થાય છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા ડાંગરનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને તામિલનાડુ જેવા રાજ્યો ડાંગરની 2 થી 3 વખત એનું વાવેતર કરે છે, એનો પાક લેવાય છે.
આપણા રાજ્યના સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ જિલ્લો, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓની અંદર ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. ડાંગરના વાવેતરમાં પાણીની વધુ જરૂરિયાત ઊભી થાય છે. સતત પાણીની આવશ્યકતા હોવાને કારણે ફુવારા પદ્ધતિથી પણ સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે. ડાંગરને દેશના સૌથી મહત્ત્વના ધાન્ય પાક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું ભારતની અન્ય કૃષિ પેદાશોની ચર્ચા હવે પછીના તાસમાં કરીશું. અસ્તુ. જય હિન્દ.